બ્રિજ સિટી ગણાતા સુરતનો એક બ્રિજ તંત્રની અણઆવડતનો બોલતો પુરાવો છે। 34 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી। 600 મીટર લાંબો આ બ્રિજ પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ અને શહેરીજનો માટે મજાક સમાન બની ગયો છે। સુરત મહાનગરપાલિકાના ઇજનેરી કૌશલ્ય પર ગંભીર સવાલ ઊભા થાય તેવી કામગીરી સામે આવી છે। ભેસ્તાન પાસે 34 કરોડના માતબર ખર્ચે વડોદથી કરડવાને જોડતો 600 મીટરનો આલિશાન બ્રિજ તૈયાર થઈ ગયો છે, પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક અને તંત્રની બુદ્ધિનું પ્રદર્શન બની ગયો છે। कोई काम का नहीं है, क्योंकि हम इतना पैसा खर्चा करने मतलब हमको डिंडोली जाना है, आसपास जाना है, इधर वडोदरा तरफ जाना है, बॉम्बे जाना है, यहाँ हम जा नहीं सकते। इंडस्ट्री के लिए तो नीचे से भी आ सकते हैं ना हम। સરકારી તંત્રની ઉતાવળ એવી કે બ્રિજનું ઉદ્ઘાટન પણ કરી દેવાયું, પણ સામે છેડે રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ બનાવવાનું જ ભૂલી ગયા। પરિણામે વાહન ચાલકો હોશે હોશે બ્રિજ ચડે છે, 600 મીટરનો પવન ખાય છે અને છેડે પહોંચીને ખબર પડે છે કે આગળ તો રસ્તો જ નથી। છેવટે વાહન ચાલકોએ ફરી ધક્કો ખાઈને ત્યાંથી જ યુ ટર્ન લઈ પાછા ફરવું પડે છે। लोकल के लिए तो नीचे नीचे ही रास्ता ठीक है। अब लंबे से रोज आदमी आते हैं, ब्रिज बन गया है तो वापस जाते हैं, टाइम तेल सब बर्बाद होता है। अब आगे बनाइए ताकि ऐसे कड़ोदरा और आसपास और जगह निकल जाए सब। 34 કરોડ રૂપિયા ખર્ચીને આખો બ્રિજ જાણે માત્ર પિકનિક પોઈન્ટ બનાવ્યો હોય તેમ લાગે છે। તંત્રની આડધી પડધી કામગીરીએ સાબિત કરી દીધું છે કે કાગળ પરના નકશા અને જમીન પરની હકીકત ઘણો ફેર છે। પ્રજાના ટેક્સના પૈસાનું આવું આંધણ જોઈને પ્રશ્ન થાય છે કે બ્રિજ વાહન ચાલકો માટે બનાવ્યો છે કે માત્ર કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવા। રીતના બ્રિજનું લોકાર્પણ ગતરોજ જળશક્તિ મંત્રી સહિતના મેયર સહિતના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ જે બ્રિજ એક તરફથી ચડીને બીજા તરફ ઉતરતા હોય ત્યારે આગળ રેલવેની કામગીરી ચાલી રહી હોવાના કારણે બ્રિજ અધૂરું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને પણ ખૂબ અવગડતા પડી રહી છે, જ્યારે વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે કે બ્રિજનું કામ પૂર્ણ કરવું જોઈએ, કારણ કે જ્યારે આગળ જવું હોય ડિંડોલી અથવા કરડવા બાજુ જવું હોય તો યોગ્યપણે જઈ શકે, પરંતુ હાલ અત્યારે 600 મીટરનો બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તે બ્રિજ અધૂરો જે જોવા મળી રહ્યો છે, કારણ કે આગળ જે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે તેના કારણે લોકોને ફરીથી બ્રિજ નીચેથી વળીને જવું પડી રહ્યું છે। સાહિદ જગતાપ, GSTV।